ट्रस्ट इंडिया न्यूज की टीम से मैं राधिका आपका हार्दिक स्वागत करती हूँ। गुड मॉर्निंग दोस्तों। अभी कलयुग चल रहा है और यह युग में पैसे को भगवान मानने वाले लोग भी है। इसलिए तो आज लोग बोलते हैं पैसों मारो परमेश्वर, यानी पैसों को ईश्वर से भी ऊपर का दर्जा देने वाले भी लोग हैं। पैसे के लिए आज इंसान क्या नहीं करता। पैसों के लिए चोरी करना, पैसों के लिए किसी अपनों को धोखा देना आज के समय में आम बात हो गई है। आज हर किसी को भोग विलास, ऐशो आराम की जिंदगी चाहिए। ये जिंदगी सिर्फ पैसे ही दे सकते हैं, क्योंकि पैसे से दुनिया की सारी सुख सुविधा देने वाली चीजें खरीदी जा सकती है। पर ऐसे में अगर आपको सुनने को मिले कि कोई इंसान ने अपने कमाए हुए लाखों करोड़ों रुपए का त्याग कर दिया, या वो सारे लाखों करोड़ों रुपए का दान कर दिया, तो बातों में सच्चाई नहीं लगती। पर ये सच है। ऐसे लोग पैसा और संसार की मोह माया को छोड़कर त्याग, संयम और आत्मा कल्याण का मार्ग चुनकर जैन साधु बनने के लिए दीक्षा ग्रहण करते हैं। जैन दीक्षा लेना सच में बहुत बड़ी बात है, क्योंकि ये रास्ता कठिनाई से भरा होता है। पर आप विश्वास नहीं करोगे, आज कई सारे अति धनवान लोग भी अपना सब कुछ त्याग करके जैन साधु बनने के लिए जैन दीक्षा ले रहे हैं। जैन साधु जीवन जीना बहुत कठिन है, फिर भी डॉक्टर, चार्टर्ड अकाउंटेंट, इंजीनियर बने हुए पढ़े लिखे छोटी उम्र के युवक युवती भी जैन दीक्षा ले रहे हैं। अभी आपने देखा होगा, अमेरिका से पढ़कर आई नम्रता जी ने जैन दीक्षा ग्रहण की। इससे पहले अब्जोपति भंवरलाल जी ने अपना सब कुछ त्याग करके जैन दीक्षा ग्रहण की थी। कोई दीक्षा लेने के लिए अपनी 4000 करोड़ की संपत्ति को छोड़कर जैन दीक्षा लेता है, तो किसी ने अपने 200 करोड़ की संपत्ति का दान कर दिया है। ऐसे तो बहुत सारे उदाहरण जैन धर्म में है, जो लोग अपना ऐसो आराम की जिंदगी को त्याग करके सब कुछ दान करके प्रभु के चरणों में अपना समग्र जीवन समर्पित कर देते हैं। ऐसी होती है जैन दीक्षा। आज हम जैन दीक्षा लेने के बाद का साधु भगवंत का जीवन कैसा होता है, इस वीडियो में ये देखेंगे। वीडियो के नीचे सब्सक्राइब का बटन दबाएं ताकि जैन धर्म पर बने हमारे वीडियो सबसे पहले आपको मिले। भूल मत जाना सब्सक्राइब करना, इसमें कोई पैसा नहीं देना पड़ता है। तो चलते हैं साधु भगवंत के विडियो की ओर। આ પરમાત્માના શાસનનો સાધુનું ખાલી તમે વર્ણન સાંભળશો હૈયું ગદગદ થઈ જાય। અદ્ભુત પરમાત્માનું શાસન છે। કદાચ તમને સાધુ ભગવંત તો સહજ છે એટલે તમને હૃદયની અંદર અહોભાવ માપમાં હશે, પણ કદાચ જાઓ બીજા કોઈની પાસેના સાધુપણાનું વર્ણન કરો, તમને લોકોને કહેશે કે તમે ફેરી ટેલ કહો છો, અમને ફેરી ટેલ। આવું શક્ય જ ન બને। આ કલિકાલની અંદર એક જગ્યા પર મુકામ કરવાનો નહીં અને ગામે ગામ વિચરવાનું ને વાહનનો ઉપયોગ નહીં કરવાનો। જાઓ ફોરેનની અંદર અને વાત કરો કે આ વ્યક્તિ એક અમારા ત્યાં એવા સાધુઓ હોય જે પોતે કાચા પાણીનો સ્પર્શ ન કરે, પોતે આ જીવન સુધી સ્નાન નથી કરતા, પોતે શેવિંગ કરતા નથી, પરંતુ પોતાના વાળ ખેંચીને કાઢે છે। વર્ણન કરી જો તમને ખબર પડશે। ઓ લોકોનો એક જ જવાબ હશે, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ। વનસ્પતિને અડવાનું નહીં, સ્ત્રીને અડવાનું નહીં, નાવાનું નહીં, એક ગામથી બીજે ગામ ચાલતા જવાનું, પૈસાનો ઉપયોગ નહીં કરવાનો, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે। આ મારા પરમાત્માના શાસનનો સાધુ કેવો હોય? એક પણ સુખની સામગ્રી ન હોવા છતાં, એક પણ સુખની સામગ્રી, તમે જેને સુખની સામગ્રી સમજો છો એવી એક પણ સુખની સામગ્રી ન હોય છતાં પણ મસ્તીનો કોઈ પાર નથી। મળજો આવતીકાલથી। અરે તમે કદાચ લપેડા લગાડીને આવશો ને તોય દિવેલ પીધેલું મોડું લાગશે, અને આ કશું નહીં કર્યું હોય, કશું નહીં કર્યું હોય છતાં પણ મસ્તીનો કોઈ પાર નહીં હોય। આ પરમાત્માના શાસનની અજાયબી છે। અહીંયા ડગલે ને પગલે કષ્ટ છે, ડગલે ને પગલે કદાચ એ જશે। તમે તો આમ થઈ ગયા છે હમણાં બફારાના કારણે। ડગલે ને પગલે જ્યારે કષ્ટ હોય છતાં પણ દુઃખનું નામો નિશાન નથી। અમારા બાળમુનિ હોય, 80 વર્ષના સાધુ હોય કે 96 વર્ષના એ જગતચંદ્ર સુરીશ્વરજી મારા સાહેબ હોય, આવી ગરમીની અંદર કદાચ રેલા ઉતરતા હોય અને તમે આચાર્ય ભગવાન પાસે જશો, બાળમુનિ પાસે જશો, કદાચ કોઈક રોગી મહાત્મા પાસે જશો, એક જ જવાબ આપશે, સાહેબ સાતામાં છો? બોલો શું જવાબ આપશે? ના ના બહુ ગરમી લાગે છે, સહન થતું નથી, આ ટાઈમ ગરમી તો બહુ આકરી પડી છે। આવો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર સૌથી પહેલો શબ્દ હશે દેવગુરુ પસાઈ। કષ્ટની કોઈ સીમા નથી છતાં પણ દુઃખનું નામો નિશાન નથી। આવો અદ્ભુત મારા પરમાત્માના શાસનનો સાધુ હોય છે। તમે ખાલી કલ્પના કરો, આહાર વિહાર અને નિહાર
તમે પણ કરો અને જીન શાસનનો સાધુ પણ કરે. તમે ખાવા બેસો પછી ઊભા થાવ, ચિક્કાર કર્મના ખડકલા લઈને ઊભા થાવ. જ્યારે આ પરમાત્માના શાસનનો સાધુ આવતીકાલે એ બંધ બારણાની અંદર એ ગૌતમ સ્વામીના પાત્રાની અંદર પોતે ભોજન આરગતો હશે અને પ્રત્યેક સમય કર્મ નિર્જરા કરતો હશે. ખાવ તમે પણ, એ પણ ખાય. તમે પણ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાઓ, એ પણ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જશે. તમે કર્મ બંધ કરશો, એને કર્મબંધ નહીં હોય. કારણ કર્મબંધ પરિણતિના આધારે જ પ્રત્યેક સમય ઝંખના છે જીવોને કઈ રીતે બચાવવું. તમારી પરિભાષામાં કહું, હવે આવતીકાલથી નહીં, આજથી માંડીને હવે એનું જીવન પરતંત્ર બની ગયું છે. પરતંત્ર જીવન. હવે કદાચ એને માતૃ જવું હોય, ઉપાસની બહાર પગલું મૂકવું હોય તો ગુરુ મહારાજને પૂછ્યા વગર નહીં થઈ શકે. અરે એને પોતાને શ્વાસ લેવો હશે તો સવારે સૌથી પહેલા એની આજ્ઞા માંગશે, ગુરુદેવ આપની જો આજ્ઞા હોય તો હવે શ્વાસ લઉં. તમારી દ્રષ્ટિકોણથી તો આને તો પરતંત્રતા કહેવાય. તમારા શબ્દની અંદર કહું તો ગુલામી છે. આ ગુલામી છે. તમને કદાચ તમારા ત્યાં કોઈક નોકર હોય તો એ બિચારો ગુલામ વ્યક્તિ પોતે લાચાર હોય છે, લાચાર. જ્યારે અહીંયા સંપૂર્ણ જીવન હવે પરતંત્ર છે, ગુરુના કયામાં છે, છતાં પણ ખુમારીનો કોઈ પાર નથી. सब्सक्राइब करें और बेल आइकन दबाएं ताकि आप हमारे सभी नए वीडियोस का नोटिफिकेशन पा सकें। इस वीडियो को लाइक और शेयर करें ताकि और भी लोग इसमें शामिल हो सकें। कमेंट सेक्शन में अपनी राय जरूर बताएं